ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી આરંભ થયો છે। ત્યારે અબડાસા કચ્છની પ્રમુખ શાળા મોડલ સ્કૂલ નલિયા ખાતે બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ હતી। વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર તિલક ચાંદલો અને મીઠું મોઢું કરાવી આવકારવામાં આવ્યા હતા। અંદાજિત 255 જેટલા વિદ્યાર્થીઓ અહીંની શાળામાં પરીક્ષા આપી હતી। સાથે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુલક્ષીને માહિતગાર કરી સૂચનાઓ આપવામાં આવી હતી। સંચાલક દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ બાળકોને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પાણીની વ્યવસ્થા, પોલીસની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે તેની ખાતરી આપવામાં આવી હતી અને પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેની શુભકામનાઓ આપવામાં આવી હતી। અંતે વિદ્યાર્થીઓને તપાસીને એન્ટ્રી આપવામાં આવી હતી। એસએસસી પરીક્ષા 2025 જે સમગ્ર ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે એ અંતર્ગત આજે 105 નખત્રા ઝોનની અંદર આવતા મોડેલ સ્કૂલ નલિયાની અંદર વિદ્યાર્થીઓની ધોરણ 10ની પરીક્ષા ચાલુ થઈ છે, જેમાં આજે 255 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। જેના માટે અમે પહેલાથી સ્ટાફની તૈયારી, વર્ગખંડો, આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારી દરેક બાબતે વિદ્યાર્થીઓને ક્યાં પણ તકલીફ નહીં પડે એના માટે મેં સંપૂર્ણ તૈયારી કરેલી છે। જિલ્લામાંથી આપણા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીના આદેશો, એમની સૂચનાઓ તથા અન્ય સ્ટાફમાંથી જે સૂચનાઓ આવે છે એનું સંયુક્તપણે પાલન કરવામાં આવે છે। કોઈ ગેરરીતિનો બનાવ ના બને એના માટે પણ આપણે પહેલાંથી તૈયારી કરેલી છે। વર્ગની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થાથી માંડી અને દરેક બાબતે અમે આયોજન કરેલું છે। આજરોજ અમે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ તિલક ચાંદલો અને મોં મીઠું કરી અને વર્ગની અંદર પ્રવેશ આપ્યો છે। મારી સમગ્ર ટીમ એ સતત મહેનત કરી છે અને અમારી દરેકની એવી ઈચ્છા છે કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય, કોઈ ગેરરીતિ ના થાય એવું અમારું દરેકની આશા છે। તમામ મીડિયા કર્મચારીઓ પણ સાથ સહકાર આપ્યો છે સારો। દરેક સ્ટાફ જે પોલીસ સ્ટાફ છે, આરોગ્યનો સ્ટાફ છે, એમને પણ અમને હકારાત્મક રીતે મદદ કરી છે, એમનો પણ આભાર। મીડિયા કર્મચારી પધાર્યા એમનો પણ આભાર અને દરેક પરીક્ષા સાથે જોડાયેલા અમારી ટીમની અંદર જોડાયેલા તમામ કર્મચારીનો પણ આભાર।